હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત ગણિત પદ્ધતિશાસ્ત્રનો અભ્યાસ કરીશું। મિત્રો, આ વિડીયોમાંથી ઘણા બધા પ્રશ્નો ટેટ 1ની એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે। મિત્રો, આપણો ટાર્ગેટ છે 115 પ્લસ માર્ક, એટલે કે ટેટ 1ની એક્ઝામમાં 115 પ્લસ માર્ક્સ લાવવાના છે। મિત્રો, તો આપણે આ વિડીયોમાં નવા અભ્યાસક્રમ આધારિત ગણિત પદ્ધતિશાસ્ત્ર એટલે ગણિત છે, મેથ્સ, તેની મેથડનો આપણે અભ્યાસ કરીશું। મિત્રો, ગણિતના છે તે ટોટલ 30 માર્કનું ગણિત આપણે એક્ઝામમાં પૂછાવાનું છે। અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કેટલા છે? તો અહીંયા બે તમને આપેલા છે, સંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલી। ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કેટલા છે? તો સંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલી। પહેલો પ્રશ્ન શું છે મિત્રો? ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કેટલા છે? પહેલો પ્રશ્ન છે સંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલી, ખાસ યાદ રાખજો। બીજો પ્રશ્ન છે આગમન પદ્ધતિના સોપાન જણાવો। આગમન પદ્ધતિના સોપાન જણાવો। કેટલા છે આગમન પદ્ધતિના સોપાન? તો પહેલું છે માહિતી, ઉદાહરણ કે પ્રશ્નોની કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત। માહિતી, ઉદાહરણ કે પ્રશ્નોની કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત। બીજો પોઈન્ટ છે માહિતીનું વિદ્યાર્થી દ્વારા અવલોકન। બીજો પોઈન્ટ શું છે મિત્રો? માહિતીનું વિદ્યાર્થી દ્વારા અવલોકન। ત્રીજો પોઈન્ટ છે માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવા। ત્રીજો પોઈન્ટ શું છે મિત્રો? માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવા। ચોથો પોઈન્ટ છે અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યીકરણ કરવું। અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યીકરણ કરવું। પછી પાંચમો પોઈન્ટ છે સામાન્યીકરણ દ્વારા સામાન્ય નિયમ તારવવો। અને છઠ્ઠો પોઈન્ટ છે તારવેલા નિયમની પુનઃ ચકાસણી કરવી। તારવેલા નિયમની પુનઃ ચકાસણી કરવી એટલે ફરીથી ચકાસણી કરવી। તો આગમન પદ્ધતિના મિત્રો આ 6 સોપાનો આપણે જોયા। કે પહેલો પ્રશ્ન હતો ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કેટલા છે? તો પહેલું હતું સંકલ્પનાત્મક જ્ઞાન અને બીજું છે કાર્ય પ્રણાલી। બીજો આપણે ક્વેશ્ચન જોયો આગમન પદ્ધતિના સોપાન જણાવો। તો આપણે 6 અલગ અલગ સોપાન જોયા મિત્રો। પહેલું હતું માહિતી, ઉદાહરણ કે પ્રશ્નોની કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત। બીજો પોઈન્ટ છે માહિતીનું વિદ્યાર્થી દ્વારા અવલોકન। ત્રીજો પોઈન્ટ છે માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવા। ચોથો પોઈન્ટ છે અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યીકરણ કરવું। પાંચમો પોઈન્ટ છે સામાન્યીકરણ દ્વારા સામાન્ય નિયમ તારવવો। છઠ્ઠો પોઈન્ટ છે તારવેલ નિયમની પુનઃ ચકાસણી કરવી। તો મિત્રો, આગમન પદ્ધતિના આ 6 સોપાનો આપણે જોયા। પછી છે નિગમન પદ્ધતિના સોપાનો જણાવો। નિગમન પદ્ધતિના સોપાનો જણાવો। તો પહેલું સોપાન છે વિદ્યાર્થી સમક્ષ નિયમ કે સિદ્ધાંતની રજૂઆત। બીજો પોઈન્ટ છે સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ સંકેતોની સમજૂતી। ત્રીજો પોઈન્ટ છે વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ સંકેતોની કિંમતો આપેલ પરિસ્થિતિમાંથી અલગ તારવવી। શું છે મિત્રો? વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ સંજ્ઞાઓ અને સંકેતોની કિંમતો આપેલ પરિસ્થિતિમાંથી અલગ તારવવી। ચોથો પોઈન્ટ છે સૂત્રોમાં જરૂરી કિંમતો મૂકવી। ચોથો પોઈન્ટ શું છે મિત્રો? સૂત્રોમાં જરૂરી કિંમતો મૂકવી। પાંચમો પોઈન્ટ છે અંતિમ પરિણામ મેળવવું। પાંચમો પોઈન્ટ શું છે મિત્રો? અંતિમ પરિણામ મેળવવું। પહેલો પોઈન્ટ હતો નિગમન પદ્ધતિના સોપાનોમાં આપણે જોયું, છેલ્લો હતો અંતિમ પરિણામ મેળવવું। પછી જે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો, તો પ્રોજેક્ટ પદ્ધતિમાં મિત્રો 5 સોપાનો અહીંયા તમને આપેલા છે। પહેલું સોપાન છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ। બીજું સોપાન છે પ્રોજેક્ટની પસંદગી। ત્રીજું સોપાન છે પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું। ચોથું સોપાન છે પ્રોજેક્ટનું અમલીકરણ કરવું અને લાસ્ટ છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું। તો આ 5 સોપાનો છે મિત્રો। પહેલું હતું યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, બીજું છે પ્રોજેક્ટની પસંદગી, ત્રીજું છે પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું, ચોથું સોપાન છે પ્રોજેક્ટનું અમલીકરણ કરવું, પાંચમું સોપાન છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું। તો આ 5 સોપાનો મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિના છે। પહેલું કેવું હતું? યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, બીજું છે પ્રોજેક્ટની પસંદગી, ત્રીજું છે પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું, ચોથું છે પ્રોજેક્ટનું અમલીકરણ કરવું અને પાંચમું છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું। પાંચમો ક્વેશ્ચન છે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ। તો ગણિત શિક્ષણની પ્રયુક્તિઓમાં પહેલી પ્રયુક્તિ છે દ્રઢીકરણ કાર્ય। પહેલી પ્રયુક્તિ કઈ છે મિત્રો? દ્રઢીકરણ કાર્ય। બીજી પ્રયુક્તિ છે મૌખિક કાર્ય। ત્રીજી પ્રયુક્તિ છે ઉદાહરણ પ્રયુક્તિ। ગણિત શિક્ષણની પ્રયુક્તિઓમાં મિત્રો પહેલી પ્રયુક્તિ અહીંયા તમને આપેલી છે દ્રઢીકરણ કાર્ય, બીજું છે મૌખિક કાર્ય અને ત્રીજું છે ઉદાહરણ પ્રયુક્તિ। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે
જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય તો લઘુકોણ। જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય મિત્રો લઘુકોણ। જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય મિત્રો તો બાકીના બે ખૂણા કેવા હોય લઘુકોણ। નેક્સ્ટ છે જો સમાંતર બાજુની એક જોડ સમાન હોય અને જ્યારે ખૂણા કાટકોણ ન હોય તો તે કયા પ્રકારનો ચતુષ્કોણ થશે તો સમલંબ ચતુષ્કોણ। પ્રશ્ન શું છે મિત્રો, જો સમાંતર બાજુની એક જોડ સમાન હોય અને જ્યારે ખૂણા કાટકોણ ન હોય તો તે કયા પ્રકારનો ચતુષ્કોણ થશે તો સમલંબ ચતુષ્કોણ। પછી છે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી। ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો, વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી। 10મો છે આગમન પદ્ધતિ એટલે શું તો વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવતા શીખવાડવું। આગમન પદ્ધતિ એટલે શું થાય મિત્રો, વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવતા શીખવાડવું એટલે આગમન પદ્ધતિ। પછી 11મો ક્વેશ્ચન છે ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિના ઉપયોગ ક્યારે થાય છે। ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે તો વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી હોય ત્યારે। પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય મિત્રો, વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી હોય ત્યારે। પછી એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ તો સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું। એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ તો સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું। નેક્સ્ટ છે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે તો જવાબનો અંદાજો લગાવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં। અનુમાન એટલે શું થાય મિત્રો, જવાબનો અંદાજો લગાવવો અને પરીક્ષણ એટલે અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં। તો અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે તો જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં। 14મો ક્વેશ્ચન છે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકરણના પાનાની કિનારીનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે તો લાંબુ અને ટૂંકું। 15મો ક્વેશ્ચન છે ધોરણ 3 થી 5 ના ગણિતના પાઠ્યપુસ્તકોમાં દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડને સ્કેન કરવાથી કઈ એપ્લિકેશન શરૂ થાય છે દીક્ષા। મોસ્ટ ટાઈમ મિત્રો, ધોરણ 3 થી 5 ના ગણિતના પાઠ્યપુસ્તકોમાં દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડને સ્કેન કરવાથી કઈ એપ્લિકેશન શરૂ થાય છે તો દીક્ષા। 3/4 લીટર બરાબર કેટલા ml તો 750 ml। 3/4 લીટર બરાબર કેટલા ml થાય મિત્રો 750 ml। જો કોઈ રેખાખંડના બે અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો તે વર્તુળની શું હોય જીવા। જો કોઈ રેખાખંડના બે અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો તે વર્તુળની શું હોય મિત્રો જીવા। 18મો ક્વેશ્ચન છે કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે લંબચોરસ। શું છે મિત્રો પ્રશ્ન, કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે લંબચોરસ। લંબ રૂપે કાપતા મિત્રો કયો આકાર બનશે લંબચોરસ। વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમના હિમાયતી કોણ હતા તો પેસ્ટોલોજી, મોન્ટેસરી અને ફ્રોબેલ। પેસ્ટોલોજી, મોન્ટેસરી, ફ્રોબેલ। વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમના હિમાયતી કોણ હતા પેસ્ટોલોજી, મોન્ટેસરી, ફ્રોબેલ। 15મો ક્વેશ્ચન આપણે જોયો કે ધોરણ 3 થી 5 ના ગણિતના પાઠ્યપુસ્તકોમાં દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડને સ્કેન કરવાથી કઈ એપ્લિકેશન ખુલશે તો દીક્ષા। પછી 20મો ક્વેશ્ચન છે મૂર્ત ઉદાહરણો પરથી અમૂર્ત નિયમો તારવવા આ ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ છે તો આગમન પદ્ધતિ। મૂર્ત ઉદાહરણો પરથી અમૂર્ત નિયમો તારવવા આ ગણિત શિક્ષણની આવશે મિત્રો। આ ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ છે તો આગમન પદ્ધતિ। 21મો ક્વેશ્ચન છે મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે મધ્યક। મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે મિત્રો મધ્યક। 22મો ક્વેશ્ચન છે બે અંકની સંખ્યાનું પૂર્ણાવર્તન કઈ પેડાગોજીથી શીખવાડવામાં આવે છે તો રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને અન્ય વિષય સાથે અનુબંધ। બે અંકની સંખ્યાનું પૂર્ણાવર્તન કઈ પેડાગોજીથી શીખવાડવામાં આવે છે તો પહેલું છે રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, અન્ય વિષય સાથે અનુબંધ। 23મો ક્વેશ્ચન છે કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ તો પૃથ્થકરણ પદ્ધતિ। 23મો ક્વેશ્ચન શું છે મિત્રો, કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ પૃથ્થકરણ પદ્ધતિ। કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ
પૃથ્થકરણ પદ્ધતિ 23 સુધીના MCQ જોયા મિત્રો આપણે। હવે આગળના MCQ જોતા પહેલા અહીંયા તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો કે તમે મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને અથવા તો કોર્સમાં જઈને ટેટ 1 લખેલું છે તે ટેટ 1 તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો તમને ઘણા બધા વિડીયો જોવા મળશે। ગણિત પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ। તો આવા જુદા જુદા ઘણા બધા વિડીયો તમને જોવા મળશે મિત્રો। આ વિડીયો છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો। આ વિડીયોમાં ઘણા બધા MCQ જ આપેલા છે અને આ MCQ મિત્રો આવનારી ટેટ 1 ની એક્ઝામમાં કે જે પરીક્ષા છે તે ડિસેમ્બર મહિનામાં 21 તારીખે લેવાવાની છે તેમાં ઘણા બધા MCQ તમને મિત્રો જોવા મળશે અને આ બધા જ વિડીયો અનપેઇડ છે એટલે કે તમારે આ વિડીયો માટે એક પણ રૂપિયો ચૂકવવાનો થતો નથી અને આ વિડીયોને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો જેથી તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે। મિત્રો ટેટ 1 ની એક્ઝામમાં અત્યાર સુધી જે એક્ઝામ લેવાની છે તેમાં મિત્રો માત્ર તમને 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો, પરંતુ હવે જે 2025ના ડિસેમ્બર મહિનામાં 21 તારીખે જે એક્ઝામ લેવાની છે તેમાં મિત્રો તમને 2 કલાકનો સમય આપવામાં આવશે એટલે 90 મિનિટથી વધારીને એ સમય 2 કલાકનો કરવામાં આવ્યો છે જેથી તમે પેપર છે તે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે પેપરમાં સારી રીતે જવાબો લખી શકો। પહેલા પણ પેપર 150 માર્કનું રહેતું હતું અને અત્યારે પણ પેપર 150 માર્કનું રહેશે, પરંતુ ટેટ 1માં જે પહેલા જે રિઝલ્ટ આવતા હતા મિત્રો તે સાવ ઓછા રિઝલ્ટ આવતા હતા। એક્ઝામ્પલ તરીકે 2023ની જે એક્ઝામ લેવાની હતી તેમાં મિત્રો 80,000થી વધારે કેન્ડિડેટ્સે ફોર્મ ભર્યા હતા અને ગુજરાતી મીડિયમમાં પાસ થયેલા વિદ્યાર્થી માત્ર 2697 હતા અને એ એક્ઝામ મિત્રો મેં પણ પાસ કરેલી છે। તો આવી રીતે મિત્રો તમને અલગ અલગ પ્રકારના ગણિત પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, પછી જે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, તો આ બધા જ વિડીયો છે તે તમને મારી ચેનલમાં મળી જશે અને આ બધા જ વિડીયો મિત્રો મોસ્ટ IMP છે। આમાંથી ઘણા બધા MCQ છે તે તમને ટેટ 1ની એક્ઝામમાં જોવા મળશે અને આ બધા જ વિડીયો મિત્રો જો એકવાર ન સમજાય તો તમે બીજી વાર જોઈ લેજો જેથી કરીને તમને ટેટ 1ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં। અને આવનારા સમયમાં મિત્રો સૌથી વધારે જો ભરતી આવવાની હોય તો ટેટ 1ની એક્ઝામ પર આવવાની છે એટલે તમે ખાસ તૈયારી કરી લેજો જેથી તમને ગવર્મેન્ટ જોબ લેતા કોઈ રોકી શકશે નહીં। એના પછી 24મો MCQ અહીંયા તમને આપેલો છે। એકરૂપ આકૃતિ એટલે શું? તો આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય। એકરૂપ આકૃતિ એટલે શું? તો આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય। 25મો ક્વેશ્ચન છે, વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે? તો 22। વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે મિત્રો? 22। વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે? 22। પછી એલન ડ્વાઇટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગમાં કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા હતા? તો 14। એલન ડ્વાઇટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગમાં કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા હતા? તો 14। એલન ડ્વાઇટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગમાં કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા હતા મિત્રો? 14। બોર્ગે કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા? 18। બોર્ગે કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા? 18। 28મો ક્વેશ્ચન છે, ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે? તો પૃથ્થકરણ પદ્ધતિ। ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે? પૃથ્થકરણ પદ્ધતિ। ખાસ યાદ રાખજો મિત્રો, ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે? પૃથ્થકરણ પદ્ધતિ। વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે મિત્રો? 22। એના પછી 29મો MCQ અહીંયા તમને આપેલો છે, ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિનો હેતુ શું છે? તો અધ્યયન નિષ્પત્તિનો હેતુ મિત્રો વિદ્યાર્થીઓ વિષય વસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા સક્ષમ બનશે તે સ્પષ્ટ કરવું। અધ્યયન નિષ્પત્તિનો હેતુ શું છે મિત્રો? વિદ્યાર્થીઓ વિષય વસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા સક્ષમ બનશે તે સ્પષ્ટ કરવું। કોયડા ઉકેલ પદ્ધતિનું સૌથી મહત્વનું સોપાન કયું છે? કોયડો સમજવો। કોયડા ઉકેલ પદ્ધતિનું સૌથી મહત્વનું સોપાન કયું છે મિત્રો? કોયડો સમજવો। તમને 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો આના જવાબમાં આવશે કોયડો સમજવો। પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ શું છે? પ્રોજેક્ટ પદ્ધતિ। પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ શું છે? પ્રોજેક્ટ પદ્ધતિ। આગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે? એરિસ્ટોટલ અને બીજું છે અરસ્તુ। આગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે મિત્રો? એરિસ્ટોટલ અને બીજું નામ છે અરસ્તુ। પછી છે નિદર્શન પદ્ધતિ કોને આપી? હર્બર્ટ સ્પેન્સર। નિદર્શન પદ્ધતિ કોને આપી?
હર્બર્ટ સ્પેન્સર. તો મિત્રો પાર્ટ 1 માં આપણે 33 સુધીના MCQ જોયા મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો આ વિડીયોને હજુ પણ લાઇક અને શેર ન કર્યો હોય તો લાઇક અને શેર કરી લેજો, જેથી તમને, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.